ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજનો ગુજરાતભરના તમામ જ્ઞાતિના મતદાતાઓમાં જાગૃતતા લાવવાની મતદાન અવશ્ય કરવા સંદેશ આપ્યો છે. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ખેડા. જય રણછોડ, ભારત માતા કી જય, જય શ્રી રામ. હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે 7/5 એટલે કે 7 મેના પવિત્ર પાવન દિવસે આપણે બધાએ ફરજિયાત મતદાન કરવું જોઈએ. કારણ કે આપણે અન્નદાન કરીએ, વિદ્યાદાન કરીએ, ગોદાન કરીએ, પણ જો આપણે મતદાન ન કરીએ તો ખરેખર એ આપણી મતદાન કરવી આપણી રાષ્ટ્રીય ફરજ છે. આપણે જો ભારતને અખંડ બનાવવું હશે, ભગવદ્ ગીતાને ધ્યાનમાં રાખીને, ભગવાન રામ ભગવાનને ધ્યાનમાં રાખીને, કાશી વિશ્વનાથ મંદિરને ધ્યાનમાં રાખીને અને દરેક ગામડાનો નાના માણસથી શહેર સુધીના દરેક વ્યક્તિઓના વિકાસમાં આપ રાષ્ટ્ર માટે મતદાન કરો એવી હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું. કારણ કે મતદાન એ આપણો શ્રેષ્ઠ અધિકાર છે અને ફરજ પણ છે. આપણે આપણો નોકરી, ધંધો, બિઝનેસ, પરિવાર બધું જ મૂકીને આપણે મતદાન કરીએ. જાતિ પાતિ પૂછીને કોઈ હરીકો ભજે છો હરીકો હોય, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સનાતન હિન્દુ ધર્મ માટે આપ સૌને એક અપીલ કરું છું કે તમે બધા ફરજિયાત મતદાન કરજો અને જે કોઈ લોકો હોય આપણા આસપાસના પરિવારમાં એ બધાને ફરજિયાત મતદાન કરવાની સૂચના આપજો. જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય.